શું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો સપુષ્પી વનસ્પતિમાં કૃત્રિમ સંવર્ધન એટલે કે આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે કરવામાં આવે છે? ઓકે, તો પાક સુધારણા કાર્યક્રમની અંદર ઈચ્છિત લક્ષણોવાળી વનસ્પતિ મેળવવા માટે, હાઇબ્રિડ વનસ્પતિ મેળવવા માટે આ પ્રકારની ક્રિયાવિધિનો ઉપયોગ થાય છે, જેની અંદર બે ટેકનિક યુઝ થાય છે. એક ટેકનિકનું નામ છે ઇમેસ્ક્યુલેશન, જેને વંધીકરણ પણ કહેવાય છે, અને બીજી ટેકનિક છે બેગિંગ એટલે કે કોથળી ચડાવવી. હવે સમજો કે બે ઈચ્છિત લક્ષણોવાળી પિતૃ વનસ્પતિની વચ્ચે આપણે સંકરણ દ્વારા કૃત્રિમ સંવર્ધન કરાવવું છે, તો એના માટે પહેલું સ્ટેપ, જે દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ છે એની અંદર પહેલું સ્ટેપ આપણે ઇમેસ્ક્યુલેશન કરવાનું છે, જેની અંદર એ પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે ચીપિયાની મદદથી એના પુંકેસરના પરાગાશયને કોઈ નુકસાન ન થાય એવી રીતે દૂર કરવાનું છે. ત્યાર પછી એ પુષ્પ ઉપર આપણે કોથળી, જે મીડિયા કાગળની કોથળી છે, એને ચડાવવાની છે. આ પ્રક્રિયાને આપણે બેગિંગ કહેવાનું છે. એટલે બંને સ્ટેપ એની અંદર શેના માટે કરવામાં આવે છે? તો આપણે કૃત્રિમ સંવર્ધનની અંદર બે પિતૃ વનસ્પતિમાં એક વનસ્પતિને નર વનસ્પતિ તરીકે પસંદ કરેલી છે, બીજી વનસ્પતિને માદા તરીકે પસંદ કરેલી છે, જેમાં આપણે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ કર્યું. હવે ત્યાર પછી બેગિંગ કર્યા પછી હવે વનસ્પતિનું પુષ્પ જ્યારે પરિપક્વ બને, એના સ્ત્રી કેસરનું પરાગાસન પરિપક્વ બને, ત્યારે નર વનસ્પતિની પરાગરજનો કૃત્રિમ રીતે એ વનસ્પતિના પુષ્પ ઉપર છંટકાવ કરવાનો છે. એટલે આવી રીતે કૃત્રિમ રીતે આપણે બે વનસ્પતિ વચ્ચે શું કરાવેલું છે? પરાગનયન. અને એનાથી જે નવી વનસ્પતિ આપણે ઉત્પન્ન કરીએ એને હાઇબ્રિડ અથવા તો સંકર વનસ્પતિ કહેવાની, જેની અંદર આપણે પિતૃ વનસ્પતિમાં જે ઈચ્છિત લક્ષણો છે એને આપણે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા જ કન્સેપ્ટને જાણવા માટે આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.